સુરેન્દ્રનગરમાં ગોડાઉનમાં લાગેલી આગ અંગે નાફેડના ડિરેક્ટર મોહન કુંડારિયાનું નિવેદન સામે આવ્યું છે। કેન્દ્ર સરકારના નિયમ મુજબ સીડબ્લ્યુસીના ગોડાઉન નાફેડે ભાડે રાખ્યા છે। ગોડાઉનમાં 25,000થી વધુ મગફળીની બોરી રખાઈ હતી। આગમાં મોટાભાગની મગફળી સળગી ગઈ। આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી। તેલ વધારે ગરમ હોવાથી અંદર જઈ શકાતું નથી। કલેક્ટર ડીએસપીને પત્ર લખીને તપાસની માંગ કરાઈ છે। ગોડાઉન લીઝ ઉપર રાખેલા હોવાથી વીમાની જવાબદારી સીડબ્લ્યુસીની છે। નાફેડને નુકસાનીનું પૂરેપૂરું વળતર મળશે। થાનગઢમાં આવેલ નાફેડના ગોડાઉનમાં આગ લાગી છે અને જો વાત કરીએ તો 25,500 જેટલા બોરીઓ છે એ આગમાં બળીને ખાખ થઈ ગઈ છે। આપણી સાથે જોડાયેલા છે નાફેડના ડાયરેક્ટર મોહનભાઈ કુંડારિયા। એમની પાસેથી જાણીએ આ આગ લાગી છે, હજુ આગ કાબુમાં નથી આવી, શું કહેશો? ખાસ કરીને જે ભારત સરકારની ગાઈડલાઈન મુજબ ટેકાના ભાવે જે મગફળીની ખરીદી કરવામાં આવે છે એના સ્ટોરેજ માટે સીડબ્લ્યુસીના કેન્દ્ર વેરહાઉસ કોર્પોરેશનના ગોડાઉનો મેં ભાડે રાખ્યા છે। એ ગોડાઉનની અંદર થાનમાં મગફળીનો સ્ટોરેજ કરવામાં આવેલો હતો। 25,600 જેવી ગુણી એની અંદર સ્ટોરેજ કરેલી હતી। એની અંદર ગઈકાલે સવારે આગ લાગવાના કારણે મગફળી ઝાઝા ભાગે સળગી ગઈ છે, પણ સળગવાનું કારણ એટલા માટે જાણી શકાતું નથી, કારણ કે અંદર જઈ શકાય એવું નથી, કેમ કે મગફળી બળી ગઈ એના કારણે તેલ અંદર ગરમ વધારે હોવાના કારણે અંદર પગ દઈ શકાય એવી સ્થિતિ નહોતી ગઈકાલ સાંજ સુધી। એટલે અમે કલેક્ટરશ્રીને, પોલીસ ડીએસપીશ્રીને બધાને અમે લેટર લખીને આપ્યા છે કે આની તાત્કાલિક તપાસ થાય અને તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે। નંબર 1। નંબર 2માં આજ જ્યારે અમે ગોડાઉન સીડબ્લ્યુસીના ભાડા ઉપર રાખેલા છે, લીઝ ઉપર રાખેલા છે, એટલા માટેનો વીમાની 100% જવાબદારી સીડબ્લ્યુસીની હોય છે। એનો એને વીમો પણ ઉતારેલો છે અને નાફેડને આ મગફળીનું પૂરું વળતર મળશે એવી મને ખાતરી છે। મોહનભાઈ, ખાસ કરીને વાત કરીએ તો હાલ જેટલા 10 જેટલા ફાયર ફાઈટરો છે, હિટાચી છે, એના દ્વારા આગ બુઝાવવાની કામગીરી શરૂ થઈ રહી છે અને જો ખાસ કરીને વાત કરીએ તો પાણી છે, પાણીની સમસ્યા થઈ રહી છે। હાલ ત્યાં કોઈ પાણીની વ્યવસ્થા નથી, મંદિરમાંથી પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। ખાસ કરીને કાલ સાંજે 100% આગ બુઝાઈ ગઈ છે। આજુબાજુના બધા ફાયર ફાઈટરનો ઉપયોગ કરવામાં આવેલો હતો અને આગ 100% કાબૂમાં આવી ગઈ, પણ આગ શાના કારણે લાગી છે એની તપાસ માટે અમે પોલીસ ખાતાને, કલેક્ટરશ્રીને બધાને લેટર લખેલા છે। મોહનભાઈ, ખાસ કરીને વાત કરીએ તો આજે મગફળી લઈ અને કૌભાંડ આચરવામાં આવ્યું હોય તેવું પણ ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યું છે, શું કહેશો? આની તપાસ થઈને જે સત્ય બહાર આવશે એની સામે એક્શન લેવામાં 100% આવશે। આ હતા મોહનભાઈ કુંડારિયા, જેઓ જણાવી રહ્યા છે કે આના સત્યની તપાસ કરી અને 100% એક્શન લેવામાં આવશે। હર્નિશ જોશી, વીટીવી ન્યૂઝ, મોરબી।